મંદિરના લીરે લીરા ઉડ્યા છે। શૌચાલયમાં દેશી દારૂની મહેફિલ ઝડપાઈ છે। દારૂની મહેફિલ મારતા બે શખ્સોનો વિડીયો વાયરલ થયો છે। ગેલેક્સી ટોકીઝની સામે જાહેર શૌચાલયમાં બે લોકો દેશી દારૂની કોથળી પી રહ્યા હતા। વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 નથી કરતું। હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। રાજકોટમાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે। ફરી એક વખત દારૂબંધીના લીરા ઉડાવતો આ કિસ્સો સામે આવ્યો છે। આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। શૌચાલયની અંદર દેશી દારૂની કોથળીઓ જોવા મળી રહી છે। વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 નથી કરતું। પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત કેન્દ્રીય સેન્ટ્રલાઇઝ કિચન બનાવવાની તૈયારી ચાલી રહી છે। પ્રાથમિક શાળાઓમાં અપાતા ભોજનની યોજના બંધ થાય તેમ છે અને જેને લઈને દેવગઢ બારિયા તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। હાલ મધ્યાહન ભોજનના કારણે અનેક લોકોને રોજગારી મળે છે, પરંતુ જો કેન્દ્રીય રસોડા બનાવવામાં આવશે તો એક જ જગ્યાએ ભોજન બનાવી દરેક શાળામાં વિતરણ કરવામાં આવશે અને મધ્યાહન ભોજનમાં ફરજ બજાવતા અનેક લોકો બેરોજગાર બનશે, જેને લઈને સેટેલાઇટ કિચન યોજનાની કામગીરી રદ કરવાની માંગ કરાઈ છે। અમારા એનજીઓને નાબૂદ કરવા માટેનો આજે પરિપત્ર મામલતદારશ્રીને સુપ્રત કરવામાં આવ્યો છે। આ મધ્યાહન ભોજન શાખા પીએમ પોષણ યોજના જો અમારી બંધ થશે તો અમારા રોડ પર આવવાનો વારો આવશે, જેથી કરીને અમારા ગરીબ લાચાર પરિવારો આદિવાસી વિસ્તાર હોવાથી તેઓને રોજીરોટી મળી રહે અને ન છીનવાય તે માટે અમે આવેદનપત્ર આજે મામલતદારશ્રીને સુપ્રત કરેલ છે। મધ્યાહન ભોજન કેન્દ્રો થી અમારી મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આ એનજીઓની પ્રથા રદ કરવા માટે આજે મામલતદાર ઓફિસ અમે સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અમારી માંગ એ છે કે અમારે એનજીઓ નાબૂદ કરવાની માંગ છે અમારી। મંદિર નજીક આવેલો હવા મહેલ હાલ ખંડર હાલતમાં છે। સ્થાનિકોનું કહેવું છે કે હવા મહેલ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે। દારૂની બોટલો, ગંદકી, કચરો અને બાવળની ઝાડીઓના કારણે હવા મહેલની હાલત દયનીય બની છે। નશાખોરોનો અડ્ડો હોવાથી કોઈ પ્રવાસીઓ પણ અહીંયા આવતું નથી। જો કે હવા મહેલને નુકસાન પહોંચાડવા બદલ 5,000નો દંડ અને 3 મહિનાની સજાની જોગવાઈ કરાઈ છે। સ્થાનિકોની માંગ છે કે હવા મહેલ પર તંત્ર પૂરતું ધ્યાન આપે। ભારતની ધરોહર એટલે મોટેરાનું સૂર્ય મંદિર અને એનો જ એક આ ભાગ છે હવા મહેલ। વર્ષ 2001 પછીની એકદમ ખંડેર અને દયનીય પરિસ્થિતિમાં આપણે જોવા રહ્યું છે। કેમ કે 2001 પહેલા અહીં ઈદગાહની નમાઝને એવું અદા કરતા, તે સમયે સાફ સફાઈ કરતા હતા ગ્રામ પંચાયત દ્વારા અને ઇન્ડિયન આર્કોલોજીકલ, તે પછી કોઈ અહીંયા જોવા મળ્યું નથી અને ગાંડા બાવળોનો પણ ઝુંડ જોવા મળે છે। આપણે સ્ટેન્ડિંગ કમિટીમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। યુવાનો માટે ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરાશે તેવું તંત્રનું કહેવું છે। अलग अलग विस्ताરમાં ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરાશે। શહેરમાં 18 જેટલા પ્લે ગ્રાઉન્ડ તૈયાર કરાશે। 50 લોકો બેસી શકે તેવી વ્યવસ્થાની સાથે સજ્જ હશે આ ગ્રાઉન્ડ। યુવાનો તેમના જ વિસ્તારમાં ક્રિકેટ રમતો રમી શકે તેવો તંત્રનો પ્રયાસ છે। લગભગ મહાનગરની અંદર 6 ઝોનની અંદર 18 જગ્યાએ ક્રિકેટના ગ્રાઉન્ડ અને સ્પોર્ટ્સની એક્ટિવિટી માટેના નક્કી કરી દેવામાં આવ્યા છે। આ ગ્રાઉન્ડો તૈયાર થઈ જતા તેની પાછળ કમ્પાઉન્ડ વોલ, 50 લોકો બેસે એવી સિટિંગ વ્યવસ્થા અને ચેન્જિંગ રૂમ, આ બધી વ્યવસ્થા ત્યાં આગળ પૂરી પાડવામાં આવશે। આવનાર સમયગાળામાં 6 થી 7 મહિનાની અંદર આ તમામ ગ્રાઉન્ડો એ તૈયાર થઈ જશે। પહેલા પોલીસ સતર્ક થઈ છે। સુરત શહેરના પાસાના આરોપીઓની ઓળખ પરેડ યોજાઈ। પોલીસ હેડક્વાર્ટર પોલીસ કમિશનર અનુપમ ગેહલોત પણ હાજર રહ્યા। મહત્વની વાત એ છે કે 31ને લઈને પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। સમગ્ર શહેરમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત રાખવામાં આવશે અને ડ્રગ્સ અને દારૂ પીધેલા લોકો સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદે બાંધકામો ઉપર લાલ આંખ કરવામાં આવે છે। જિલ્લાના કતારગામ, પાલ વિસ્તાર સહિત અડાજણમાં મામલતદારની હાજરીમાં આ કામગીરી કરવામાં આવી। મહત્વનું છે કે સરકારી જમીન પરથી આવા અવૈધ દબાણો દૂર કરવા અને વિકાસના આડે આવતા અવરોધોને દૂર કરવા માટે આ કામગીરી કરવામાં આવી। ઊંઝાના પૂર્વ નગરસેવકે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે। જન્મ મરણના દાખલામાં પડતી મુશ્કેલી અંગે પૂર્વ નગરસેવક ભાવેશ પટેલે રજૂઆત કરી છે। રજિસ્ટર નોંધણી સોફ્ટવેર મુદ્દે મલ્ટિપલ લોગિન પ્રોગ્રામ શરૂ કરવા માંગ કરવામાં આવી છે। જન્મ મરણના દાખલા માટે વાલીઓની લાંબી લાઈનો લાગે છે। વાલીઓને પડતી મુશ્કેલી નિવારવા મલ્ટિપલ લોગિન પ્રોગ્રામ એક્ટિવ કરવાની માંગ કરાઈ છે। વધુ લોગિન આઈડી સાથે ટેકનિકલ સ્ટાફ ફાળવવાની પણ માંગ કરાઈ છે। आज रोज मुख्यमंत्री श्री, शहरी सचिव श्री
કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેટિવ શ્રી, સાંસદ શ્રી, ધારાસભ્યશ્રી સમક્ષ રજૂઆત ઈમેલના માધ્યમથી મૂકી છે કે જે વર્તમાન સોફ્ટવેર જે છે એના મલ્ટિપલ લોગિન એટલે કે એક આઈડી પર વધુ લોકો ઓપરેટ કરી શકે તે માટે તેમજ વધુ આઈડી ઊભા કરી ટેકનિકલ સ્ટાફ ફાળવી આ બાબતે સમગ્ર ગુજરાત રાજ્યના વાલીઓના, વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક અસરથી માગણીઓને પૂર્ણ કરી ગુજરાતને જનતાના પડતી મુશ્કેલીઓને દૂર કરવા બાબતે